ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો પાછા હતા યાની આવી ગયા આવા ગ્લુમી વેધરમાં. આજે વેધર જો અને મારા તુલસીજી 2 વીકમાં તો ખબર નહીં કેવા થઈ ગયા છે. જો સુકાઈ ગયા બિચારા. હોપ કે વેધર સારું આવે ને પાછા સરસ થઈ જાય. બાકી તો ઘરના કામ હવે કરવા પડશે. આ જો બેગો આવી ગઈ છે, બેગોમાં શું ભરીને લાયા. ઇન્ડિયા જવાનું હોય ત્યારે પેકિંગ એટલું કરવાનું હોય. ઇન્ડિયાથી પાછા આવીએ ત્યારે બધું અનબોક્સ કરવાનું, લાઈક પેકિંગ પાછું ખોલો, પાછું ભરો. અને જઈએ ત્યારે એટલી બધી વસ્તુ લઈ જવાની હોતી નથી, પણ લઈને એટલી બધી આવતા હોય છે કે પછી મૂકવી ક્યાં એ ક્વેશ્ચન હોય છે. અને ખાસ તો ઘરવાળાઓનો પ્રેમ હોય કે આ લઈ જાઓ, આ લઈ જાઓ. એમ બોક્સ ખોલવાનું શરૂ કરી નાખ્યા એમને? તો કરવા જ પડશે ને, કોણ કરશે? જો આ બધું ઇન્ડિયાથી સામાન આવ્યો. ઇન્ડિયા ગયા હતા ખાલી 2 અઠવાડિયાની ટ્રીપમાં, લગ્ન કરવા ગયા હતા અને કેટલું લઈને આવ્યા છે. જો તો ઇન્ડિયા જઈએ તો ખાલી થોડું આવવાનું હોય, બધું લઈને જ આવવાનું હોય કે નહીં? હા, પણ કઈ શોપિંગ નું કઈ નક્કી ન હોય, કોઈ લાવવાનું નક્કી ન હોય, તો એ કેટલો બધો સામાન આવી જાય છે. એટલે આ શું? આ તો મને ખબર નથી. તો પછી ગાલીચો આવ્યો છે, ગાલીચો. અચ્છા, પાથરવા માટે. ઓકે, ગાલીચો ને આસન અંદર. ચાર તને ખબર ગાલીચો શું કહેવાય? સ્નેહ તને ખબર ગાલીચો શું કહેવાય? હા, પાથરવાનું છે કઈ. બાકી બીજું બધું સીધું સામગ્રી થશે ને, ખાવા પીવાની વસ્તુઓ. ગોળ, મીઠું મોઢું કરાવવાનું. વાહ ભાઈ વાહ. ગોળ અહીંયા સરસ મળે છે, પણ તોય જો ઇન્ડિયા થી દેશી ગોળ આવે ને, એ ભાવે એટલે. આ દેશી ગોળ છે. હા, એ દેશી ગોળ નું ચોસલું છે. જો કેવા ને અલગ અલગ પેકિંગ હવે આવવા માંડ્યા છે. ગોળમાં વેરાયટીઝ આવવા માંડી છે. ગોળમાં વેરાયટી. અને આ શું આવ્યું છે ખબર છે તમને? એ શું છે? પીનટ બટર. પીનટ બટર છે, હેલ્થ સ્પાયર નું પીનટ બટર. હા, આ એકચ્યુઅલી નવી વસ્તુ છે, આપણે પહેલી વાર ટ્રાય કરવાના છીએ. એમનો મને મેસેજ આવેલો. અચ્છા, એક આપડા ફેન વ્યુઅર્સે મોકલેલું છે આપણને. આપડા વ્યુઅર્સે મોકલેલું છે, અને પોતાનો પીનટ બટર ને આખી હેલ્થી વસ્તુ બનાવવાની કંઈક છે એમની કંપની. તો એને મને આ મોકલ્યા છે. અચ્છા, આપણને સેમ્પલ તરીકે એને પીનટ બટર્સ મોકલાતા. આ ક્લાસિક પીનટ બટર છે, અને બીજા 2 ચોકલેટ ફ્લેવર ના પીનટ બટર છે. શું વાત છે! હા, આ 2 વસ્તુ, અને એને હજી એક વસ્તુ મોકલી હતી, મોરિંગા પાવડર. મોરિંગા પાવડર. હા, મોરિંગા સુપર ફૂડ આવે મોરિંગા પાવડર. ના, યાર, તો આ વસ્તુ એમને મને મોકલેલી. ફાયર વાળાનું.
બાકી આપડા લિજ્જત પાપડ લિજ્જત પાપડ અલગ અલગ ફ્લેવર ના બધા આવે છે, ઘણા બધા અત્યારે હા, પણ લિજ્જત પાપડ તો અહીંયા આપણને મળે જ છે ને. મળે જ છે. ખાલી ખાલી એ ફરક કે મોંઘા મળે થોડાક, અને બીજું કે ઇન્ડિયા થી આવતા હોય ને સામાન કાંઈ ન હોય તો એડ કરી દે ના, એ રીતે લગભગ બધી વસ્તુ આપણે એ રીતે જ લાવ્યા છીએ. ઘણી વસ્તુ અહીંયા મળે જ છે, એવું નથી કે નથી મળતી. બધું મળે છે. શું ઘણી વસ્તુ બધી મળે જ છે. આ તો ગયા હોય તો એમ થાય કે આપણે લઈ આવીએ. હા, ગરમ મસાલા ખાલી એમના શું કહેવાય કે ખાલી લગેજ વગર ના આવે. અને આ એક બીજી વસ્તુ કહેવાની હતી, જો અમે લગેજમાં આ વખતે છે ને, જો આ બધું બોક્સમાં લઈ આવ્યા. આ પણ બીજું બોક્સ છે, હજી એ ખોલવાનું બાકી છે. બાકી આ અમારી મેઇન લગેજ બેગ છે, ને પાછળ જ એક લગેજ બેગ પડી છે. એટલે અમે છે ને ઘણી વખત એવું કરીએ કે મોટી લગેજ બેગ ના લઈ જાવી હોય ને તો, અથવા તો લાવવી હોય તો અમે બોક્સમાં આ બધું પેક કરીને લાવીએ. ઈઝી પડે અને ડિસ્પોઝ ઓફ થઈ જાય. કેમ કે આ બધી હેવી ગુડ્સ છે ને લગેજ બેગ્સમાં મૂકીએ તો લગેજ બેગ તૂટવાની ને એવી કંઈક બીક રહે છે. દર વખતે અમારી બેગ તૂટી જ જાય છે એકચ્યુઅલી આવવા જવામાં. એટલે હવે અમે આ નવું ટ્રાય કરવાનું ચાલુ કરી દીધું જ છે કે બોક્સમાં એકચ્યુઅલી વધારે વજન તમે ભરી શકો અને લાવીને ફેંકી દો. તમારે સ્ટોરેજ નો પ્રોબ્લેમ હોય તો આ ખરેખર બેસ્ટ આઈડિયા છે. તમે જો કોઈ દિવસ ટ્રાય ન કરતા હોય તો કરજો. અને સારી વસ્તુ શું છે ખબર, બોક્સ ઉપર તમે ફ્રેજાઇલ નું સ્ટીકર મારી દો. અમે આ વખતે મારવાનું ભૂલી ગયા હતા, કેમ કે લાસ્ટ મિનિટે બોક્સ પેક કરવાનું નક્કી કર્યું તો કઈ માર્યું નથી. પણ તમે ફ્રેજાઇલ નું સ્ટીકર મારી દો. અને એરપોર્ટ ઉપર બોક્સ બધા ઓવરસાઇઝ લગેજના બેલ્ટ પર આવે. એટલે એ ઈઝી છે. બોક્સ કલેક્ટ કરવા હોય ને, જેમ કે હિથ્રો પર આવ્યા હોય કે ગેટવિક પર આવ્યા હોય તો એ અલગથી આવે. એટલે ત્યાં તમારે એટલી ભીડ ન હોય, તમે તમારા બોક્સ કલેક્ટ કરી શકો. એટલે એ એક સારું પડે છે અમને. જો અમારે ફોર એક્ઝામ્પલ એર ઇન્ડિયામાં 2 લગેજ બેગ લાવવા દેતા હતા, તો અમે 2 બોક્સ લાવ્યા અને 2 લગેજ બેગ લાવ્યા ઇન્સ્ટેડ ઓફ 4 લગેજ બેગ્સ. એ શું છે? મોગરા અને સેન્ડલ ધૂપબત્તી. ધૂપબત્તી છે ને, ધૂપબત્તી કહેવાય ને. ધૂપબત્તી ને એટલે એ શું કે છે, બાંબુલેસ અગરબત્તી એવી. હા, જે સળી આપણે નોર્મલ અગરબત્તી સળી આવે વચ્ચે આમ, એ બાંબુની જે હોય એના વગરની આ છે એકચ્યુઅલી. એ મેં એકવાર કોઈ વિડીયો જોયેલો કે એકચ્યુઅલી બાંબુની સળી એમાં વાપરે ને બાંબુની સળી આપણે સળગાઈએ તો એનો ધુમાડો જે થાય આપણા શરીરમાં જાય અને એ નુકસાનકારક હોય છે. એટલે કે છે કે એના વગરની જે આ ધૂપ સળી આવે એમાં આમાં સળી ના આવે એકચ્યુઅલી. એ તમે કરો તો વધારે સારું. એટલા માટે ના, એમાં લખ્યું છે જો બાંબુલેસ લખ્યું છે. અગરબત્તી, બાંબુલેસ અગરબત્તી. આ તો નોર્મલ આપણે ઓલા જગ્યાએ લાયા, પણ અમુક આપણે ત્યાંથી લાયા હતા, ખબર છે, હનુમાનજીના મંદિરે, સાળંગપુર થી કષ્ટભંજન દેવ હનુમાનના મંદિર થી પણ આપણે લઈ આવ્યા હતા. બાકી તો નોર્મલ. અને આ મસ્ત નાસ્તો ફેમસ ક્યાંનો નાસ્તો છે. ઓ હા, જૈન વિજય વાળો. જૈન વિજય. આ બાજરાની પૂરી હતી એકચ્યુઅલી. ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરેલી. ખરેખર સરસ લાગી હતી ચા સાથે ખાવા માટે. તો અમે ખાલી ટ્રાય કરવા માટે લાયા, પણ અંદર થોડો ભૂકો થઈ ગયો છે. જૈન વિજય જામનગર થી બધું લઈ આવ્યા હતા. યસ. અને આ ગાંઠિયા કઈક અલગ જ હતા. મેથી વાળા ગાંઠિયા હતા. પણ ખરેખર સરસ લાગ્યા મને. નોર્મલી ગાંઠિયા બહુ ભાવતા નથી, પણ ચાખ્યા તો આ ખરેખર સરસ હતા. અને બીજું હતું મેઇન એની કચોરી લેવા જ ગયેલા આપણે તો. ડ્રાય કચોરી, રાઈટ? જૈન વિજયની ડ્રાય કચોરી. હા. અને આ છે દાલમોઠ. આ બધું જૈન વિજય માંથી આ વખતે ટ્રાય કર્યું હતું. જામનગર જૈન વિજય. જામનગર નું જૈન વિજય. એ લોકો ચટણી આપી છે. બાકી તો વાઘ બકરી ચાય છે. આ શું? કસ્ટર્ડ પાવડર છે. બાકી તો વાસણ છે મારા. ક્યાંક ને ક્યાંક નવું આવી જાય એવરી ટાઈમ. આખો સેટ હતો. અચ્છા, સેટ માંથી તમે ખાલી ઉપાડીને લઈ આવ્યા છો.
ઘરે આવ્યો તો એ સેટ માંથી બધું આવી ગયું એમ. ઓકે. દર વખતે જેવું એટલે બા બતાવે આ છે નવું. શું લઈ જાવ છે એમ? શું લઈ જાવ તારે? તો આખો એ સેટ છે ચા બનાવવા માટે. તમે સરસ. કેતા ને કે ઓલી સ્ટીલ ની વાપરવાની છે તપેલી એટલે. બસ આ બોક્સ તો ખાલી થઈ ગયું. કપડા જ છે બાકી નીચે હવે. ચલો મુદ્દા નંબર 2. બીજી બેગ ખોલી. આમાં તો મોસ્ટલી કપડા જ છે. અચ્છા કપડા જ છે આમાં એમ. વધારે પડતા તો આપણે લઈ ગયા હતા એ. તો આ જે હું કેતી હતી સાળંગપુર મંદિર થી લાવી હતી હું. આ છે એકચ્યુઅલી કપૂર કોન કાર ફ્રેશનર. કાર ફ્રેશનર છે એકચ્યુઅલી. આ મેં પહેલી વાર ત્યાં જોયું ને તો મને એમ થયું કે ચલો આપણે ટ્રાય કરવા લઈ જઈએ. અને આખી આમાં કારમાં લટકાવવાનું પણ સાથે છે અંદર. કપૂર કોન કાર ફ્રેશનર. કપૂર કોન અહીંયા એકચ્યુઅલી ઉપરથી પકડીને લટકાવવાનું છે. આમાં ખુલતું કેમ નથી? તમે ટ્રાય ન કર્યું હોય તો કરજો. ક્યારેક આવું ખોલું પછી સુખડની મસ્ત સ્મેલ આવે છે એકચ્યુઅલી. કાર ફ્રેશનર છે. કારમાં આપણે મૂકશું અને પછી જોઈએ કેવી સ્મેલ આવે છે. પછી આપણે આવે છે કહેશું. અને આ બીજી ધૂપ સળી, ધૂપ ચંદનની. અચ્છા આ તો અગરબત્તી નહીં પણ ધૂપ બત્તી. ધૂપ જે લાંબી સ્ટિક્સ આવે આની સાથે આવું સ્ટેન્ડ આવે નાનું એવું. અને આવી પણ એ તો બધું આપણે સાળંગપુર થી લાવ્યા છે. આ બધું સાળંગપુર થી લાવેલા છે. આવી ધૂપ આમાં 3 અલગ અલગ પેલી હતી ને ફ્લેવર્સ. ત્યાં કપૂર વાળી હતી, પછી કઈક ગુગળ અને આ ચંદન. આપણે ગુગળ નતું લાવવું. ના આ 3 વસ્તુ હું લાવેલી ત્યાંથી. હનુમાનજી દાદાનું લેકે કી. બાકી મારા બ્લાઉઝ સીવડાઈ નહીં હું તો જો નવા. ઘણા મને પૂછેલું ઘણી કે તમે બ્લાઉઝ ક્યાંથી તૈયાર લ્યો છો, પણ તૈયાર નહીં, હું ત્યાં સીવડાવીને લાવું છું. એટલે જયારે ટાઈમ હોય ત્યારે સિલાઈ કરીને ત્યાંથી જ લઈ આવું. અહીંયાથી રેડીમેડ બ્લાઉઝ બહુ ગમતા નથી, કોક વાર પહેરવા પડે. બાકી ટ્રેડિશનલ કપડા, આ ચાંદની કુર્તી કાચર, ચાંદની બ્લેક ને વ્હાઈટ લીધી. અને જો આ વખતે ક્યાંથી લીધી હતી આપણે? આ લાઈફસ્ટાઈલ માંથી. લાઈફસ્ટાઈલમાં એને ગમી હતી આવી કુર્તી, તો એને કુર્તી લીધી આ વખતે. અને મારા ડ્રેસ મેં લીધા અમુક ટ્રેડિશનલ કપડા ઇન્ડિયાથી સારા મળે એટલે ઇન્ડિયાથી લેતા આવીએ. પણ ટ્રેડિશનલ કપડાની જ ખરીદી કરવી ત્યાંથી ગમે છે આપણને, કારણ કે એમાં વેરાયટીઝ મળે, ઘણું ના જોઈએ એવું મળે. બાકી પહેલા બધા કપડામાં બધું આપણને સરખું જ લાગે, કાઇન્ડ ઓફ સેમ જેવું. પણ બીજી એમને મેટ આપી છે બાએ પાથરવા માટે. અચ્છા, એ બીજો મોટો ગાલીચો મેટ જેવું છે. સરસ. બાકી બીજા વાસણો આવ્યા. વાસણ આવી ગયા વધારાના. જો છાસ ભરવા. છાસ પીવી ગમે કે ન ગમે, પણ છાસ ભરવા ટબુડી લાયા મોટી નાની એવી તપેલી, બાઉલ. એ બાઉલ જોતે એમ તો ખમણ ભરવા એમ થયું. તમને ખમણ યાદ આવી છે બહુ પાછા? બસ બાકી તો કઈ છે ને, કપડા જ છે આમાં. આ તો મસ્ત છે. શું છે? ટ્રેડિશનલ મોજડી. દ્વારિકાથી લીધી છે આ તો. મોજડી. ચા તાસુ લઈ ચા દ્વારકાથી લઈ આવ્યા. મોરપીંછ ના ઇયરિંગ્સ લાવી છે. આ બીજા ચપ્પલ દ્વારકાથી જ લીધા એમ? યસ,
દ્વારિકાથી. અમારે બે માટે, ચાત ને મારી બે માટે. બે નું માપ સાઈઝ હરખું જ છે એટલે બે ને ચાલે. ટ્રેડિશનલ પહેરવું હોય ત્યારે. અને આ બીજા ઇયરિંગ્સ બધું દ્વારકાથી બધું આવી છે. લીમડો, મીઠો લીમડો. એકચ્યુઅલી આ વખતે હું ફ્રેશ લીમડો લઈ આવી છું, પણ આ સૂકવેલો લીમડો છે. બાકી એક ટી શર્ટ લાવી છે, જો હનુમાન ચાલીસા લખેલા છે ને એની ઉપર. ટી શર્ટ ઉપર આખા હનુમાન ચાલીસા લખ્યા છે. અને આ બોક્સમાં શું નીકળ્યું? પાનનો મુખવાસ. પાનનો મુખવાસ, અચ્છા. પાન લઈ આવ્યા એટલે ચોળેલું પાન જે આવે છે નાખો કમ્પ્લીટ. હા, ઓકે. આમાં પાનનો મુખવાસ. એની સુગંધ આવી એટલે. સુગંધ આવી ગઈ ને. આમાં તો લોટ છે ને. બાકી ભાખરીનો લોટ છે. આમાં લીમડો મેં કીધો તો ઈ બાજરાનો અને જુવારનો ભેગો લોટ છે. ભાખરીનો લોટ છે. અને આમાં તો તમને ભાવતી વસ્તુ. મને ભાવતી કે વ્યુઅર્સ ને ભાવતી? તમને ભાવતી, મને ભાવતી. અચ્છા, તો કોને ભાવે બીજા? અચ્છા, ઓ આ શિયાળામાં ગયા હોય તો આ વસ્તુ તો આવે છે ઇન્ડિયા થી. અડદિયા પાક. અડદિયા કાઠિયાવાડમાં ખવાય તો ગુજરાતમાં ખબર નહીં. ગુજરાતમાં બીજું બધું સાલમ પાક ને કચરીઓ ને એવું બધું હોય, પણ આપણે તો અડદિયા હોય. બાકી તમારા રંગોળીના કલર આવી ગયા. રંગોળીના કલર ઘરે લઈ આવ્યા બધા. બસ એક ફ્રેન્ડ ની કઈક વસ્તુ છે. આ બોક્સમાં બહુ કઈ છે નહીં, વજન વધારે હતો એટલે. આટલી બધી વસ્તુ અમે ઇન્ડિયા થી લઈને આવીએ. ઘણી વાર કઈક અલગ અલગ વસ્તુ હોય, પણ આ વખતે એકચ્યુઅલી ટાઈમ નતો એવો. અમુક મગજમાં હતું કે આ લઈ આવીશ, પણ ખરીદી કરવાનો ટાઈમ નતો. લાવીને બધું મૂકવાનું તો ખરું ને. એટલે લઈ આવ્યા. સોર્ટ આઉટ કરવાનું, વળી પાછા લઈને આવો એટલે ઈ પાછું ભરવાનું, સોર્ટ આઉટ કરવાનું. બીજા 2 દિવસ આપડા બગડે. તો એ તો જોઈએ જ ને. તમે બધા શું લઈ આવો છો મને કમેન્ટમાં જણાવજો કે આવી વસ્તુ અમે લઈ આવીએ. અહીંયા એકચ્યુઅલી બધું મળતું હોય એટલે એવું કોઈ સ્પેસિફિક નથી હોતું કે આ લઈ જવું કે આ લઈ જવું એમ. બરાબર ને? ના, એ છે. અને બીજી વસ્તુ કે તમને લાગતું હશે ક્યારના કે આ તમારા બ્લોગર છે ને એ ક્યારના અડધી ઊંઘમાં બોલે છે એટલે અવાજ આવો છે અને ઊંઘ આવી છે. એનું કારણ શું છે? અત્યારે અહીંયા વાગ્યા છે આપણે યુકે માં જ તે વાગ્યા છે જો 8:45 સાંજના, ઇવનિંગના, બરાબર છે, એટલે કે 8:45. અને અત્યારે એમની ઘડિયાળ, મગજની ઘડિયાળ અને બોડીની ઘડિયાળ ચાલે છે ઇન્ડિયાના ટાઈમે. એટલે ઇન્ડિયાના ટાઈમે અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 9 ગણીએ તો તે 2:30 વાગ્યા છે રાતના. આ તો પછી ઊંઘ તો આવે જ ને હવે. એટલે આ જે બોલે છે ને આ બધું અડધું ઊંઘમાં છે. એટલે તમે એમને ભૂલચોક માફ કરજો, કહી દો. જેટ લેગ લાગી ગયો છે, ઊંઘ આવે છે. આજ કેમ બધાને ઊંઘ આવી જાય કે આજકાલ તો. એટલે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આ બધું મુકાય તો ઠીક છે, નહીં તો કાલે મુકાશે, પણ આજે હવે ઊંઘી જવાનું છે. 2 દિવસ વીકેન્ડમાં પાછા ટાઈમ નોર્મલ થઈ જાય તો મંડે થી પાછું રૂટીન આવી જાય. અચ્છા, તો ખોલ નાખી બધી બેગ? આવી ગયું બધું બેગ ખોલી તો નાખી. હવે સોર્ટ આઉટ કરવાનું, મૂકવાનું. આ ટ્રેડિશનલ કપડા બધા લઈને ગયા તા, લાયા, બધા પાછા સોર્ટ આઉટ કરવાના. એ બધું કામ તો રહેશે મારે. ઓકે. એટલે હોપફુલી વીકેન્ડમાં થઈ જશે બધું. સારું. ચલો તો નેક્સ્ટ બેગ કે નેક્સ્ટ બોક્સ કઈ? આમાં તો કપડા જ છે હવે. અચ્છા, એક લાસ્ટ બેગ છે એમાં કપડા જ છે, બીજું કઈ છે ને? અમે અમારી બેગ ખોલી નાખી હતી ને પેલા. ઓકે, સરસ. સારું, ચલો તો અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ.